તો બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો આપણે આ ભૂકો શું કામ આવે? ભૂકો માલઢોરને ખવડાવવામાં કામ આવે. આપણે પણ છે ને ભૂકાની વચ્ચે માથે સિલેન્જ બનાવવાનો છે 24 કલાકનો. નથી આપણે ભાઈ થઈ જાય હવે 1 2 ને 3. ચાલ ભાઈ ચાલ આવી ગયા ભાઈ મિત્રો માથે. આપણે આ ફરવા માટે આટલી જગ્યા છે, આટલાની અંદર આપણે ફરી શકીએ. બાકી આ ભૂકાની માથે જ રહેવાનું ભાઈ 24 કલાક સુધી. ને તમને ખબર તો છે ને ભાઈ કે અટાણે શિયાળો છે, શિયાળામાં ભાઈ ઠંડી કેવી પડે એ તમને તો ખબર છે ને આપણે આની અંદર આપણે કોઈ જાતનો ઉપયોગ નથી કરવાનો, નહીં ધડકીનો કે નહીં કોઈ સ્વેટર કે એ વસ્તુ કોઈ નહીં પહેરવાની. આના ઉપર આપણે ખુલ્લો સિલિન્ડર બનાવવાનો છે 24 કલાકનો. તો જોતા રહ્યો ને નવા હોય ચેનલની અંદર લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને કમલેશ વાઘેલાને. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહ્યો આગળ. ને ભાઈ આટલો આપણે આ ભૂકો છે, આ ભૂકાના ઢગલામાં છે, આ ભૂકાનો ઢગલો છે ને આની માથે જ ચેલેન્જ બનાવવાનો છે. આને આટલે જ રખડી ગયા અને હેઠે આપણે 24 કલાક સુધી પગ દેવાનો નથી. એને ભાઈ સજા મળવાની છે. જે આપણો આના હેઠે ઉતરી ગયા ને એને સજા મળવાની છે. એને મળશે ભાઈ નાશનેવલની સજા. આવી રીતના કંઈક છે. આપણો ભૂકાનો ઢગલો છે. અમે 24 કલાક વિતાવી હકી કે નહીં તમે બન્યા રહ્યો અંદર અમારા ચેલેન્જ ઇન્ડિયાની અંદર કન્ટિન્યુ. હો મિત્રો ભારી મજા આવશે તમને. ભાઈ આપણે ફોનને છે ને ડ્રાય ફ્રૂટમાં લગાડી દઈએ છીએ હવે. ભાઈ વાગી ગયો છે 1 ને આપણે હવે ખાવાની ભૂખ લાગી છે ને આપણે મંગાવી લીધું ખાવાનું આવી ગયું છે ભાઈ. આ છે એ આપણે છે ને પાણી, આમાં પાણી છે, આપણે આમાં ડુંગળી છે, આમાં રોટલા છે ને આ ભાઈ ઓરો છે ભાઈ. ઓરાનું શાક છે ભાઈ આ. ને ઓરો ભાઈ આ છે ને દેશી રીંગણા ગોરૈયાના ગોટા કેવી ભાઈ એ ફેવરેટ રીંગણાનો આપણે છે ને ગોરૈયાનો ગોટાનો પીવો ઓરો છે ભાઈ. આપણે ખાઈ લીધી ઓહો હા ભાઈ વાતું પૂરી ભાઈ હવે ઓરો. હવે મિત્રો ખાઈ જ લઈએ અમે. ખાવાની એકદમ મજા આવી ભાઈ, એની વાત જ જવાની.
ફાઇનલી મિત્રો ખવાઈ ગયું, ખાઈ પીને આપણે નશા થઈ ગયા છે ભાઈ. આવી રીતના જો કંઈક ટિફિન પેક કરે છે ભાઈ. જાહેર તો મળો મિત્રો, મળીએ તમને મોડા 3-4 વાગે. A few moments later. ભાઈ વાગી ગયા છે 8 ને ભાઈ. વ્યૂ જોઈ શકો છો ને હજી ભાઈ અમે ભાઈ ટાટ પડે છે અટાણે ભાઈ. એક નંબર નેક્સ્ટ લેવલની ભાઈ ટાટ પડે છે. એટલે ટાટની તો તમે વાત જ ના કરો. રાતનો દિવસનો ભાઈ આજ છે ને, આજ તડકો એવો પડ્યો ને આજ અટાણે ભાઈ ટાટ એવી પડે છે ને કે ની વાત રહેવા દો. આય તો મિત્રો ઠરી રહ્યા આ કોથળા થઈ જાય ભાઈ ટાટ પડે છે ભાઈ. આય તો મિત્રો ને ભાઈ બપોરના ભૂકો હતો ને ગરમ હતો એવો કે એની વાત જવા જીવો. અટાણે ભાઈ ઠરી ગયો ને ટાટ બી પડે. પવન એવો વાય છે ને ભાઈ કે જવા દો, એની વાત જવા દો ભાઈ. ઝાકરે આવી ગઈ છે ભાઈ, તમે દેખાડી દીધી જરા. ભાઈ બધું ધૂંધળું લાગતું હોય. ઝાકર આવી ગઈ છે એકદમ ની. જો ભાઈ ભૂકામાંથી ચલે જાવા આવા આકરા ના લેવા ભાઈ. ઓહો ભાઈ ટાટ પડે છે એક નંબર ભાઈ. ટાટની વાત કરો ને ભાઈ તો ટાટ ભાઈ પડે છે એની વાત પૂછોમાં તમે વાત રહેવા. ટાટ બહુ પડે છે ભાઈ. આપણે મિત્રો નાસ્તો તો કરી લીધો છે. બપોરે ભાઈ તડકો એવો પડ્યો ને કે એને વાત પૂછોમાં. અટાણ સુધી ભાઈ અમે વિડીયો ચાલુ જ નતો કર્યો, કેમેરો બંધ જ રાખ્યો હતો. કેમેરાની ભાઈ બેટરી ડાઉન થઈ ગઈ હતી, એના હિસાબે કેમેરો અટાણ સુધી બંધ હતો. ને અટાણે ભાઈ અમે બેટરી ચાર્જિંગ કરાવવા ભાઈને કીધું તો લઈ ગયા હતા. ને અટાણે અમારે ચાર્જિંગ કરીને પાછું મૂકી ગયા. ભાઈ થોડીક વારની અંદર છે ને ભાઈ જો ખાવાનું દઈ જાય તો ખાઈને હોઈ જાવ છો ફટાફટ. તો ઓહો મિત્રો ટાટ પડે છે એક નંબરો. A few moments later. ભાઈ ઉઠી ગયો ને આજ તો ભાઈ રાતના આજ હાલત થઈ ગઈ છે. વાગી ગયા છે 6 જેવું વાગી ગયો તો આકાશ થઈ ગયું છે એક નંબર. 6 જેવું વાગી ગયા, પંખીડા બોલવાનું ચાલુ થઈ ગયા. ભાઈ મારો ભાઈ તો હજી સૂતો છે. આય કિનાર ટણપા ઉઠ મારા ભાઈ. ભાઈ ઉઠી ગઈ છે ભાઈ. ઝાકર એવી આવી ભાઈ. ઠંડી પડી ને જો આવી રીતના સેટઅપ કરીને અમે સૂતા હતા ને ભાઈ ઠંડી પડી વાતું પૂર્યું એની વાત તમે પૂછોમાં. ઠંડી આજ તો ભાઈ હાલત ટાઈટ કરી નાખી ભાઈ. સિલેન્ડ પૂરો થાય ને ભારી કામ. મિત્રો તમને છે ને દેખાડી દીધી જો આકાશમાં એમ ભાઈ ઝાકર આવી ગયા ને ધૂંધળું બધું થઈ ગયું. જો તા પૂરું થઈ ગયું ભાઈ. રાતની ઠંડી એવી લાગી ને વાત જવાની ને ભાઈ. આ સિલિન્ડ પૂરો કઈ કામ પૂરો થાય ને તો ભારી મળે આવે ભાઈ. તો મળીએ તમે મિત્રો 6-8 જ વાગે તમને. A few moments later. તો ફાઇનલી મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો છે ને મિત્રો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ સવારનું. ને આપણે ભાઈ ઉઠી ગયા છે ને ભાઈ આજની રાતનું કેવું એક્સપિરિયન્સ થયું? બહુ ઠંડી લઈ ગયો ભાઈ. ઠંડીની તમે વાત જ પૂછોમાં ભાઈ. ઠંડી લાગી છે એક નંબર વાત પૂછોમાં એની ભાઈ. હજી આમ ધ્રુજાટી આવે છે અટાણે ભાઈ. આ જતા ઝાકર આવી. પ્લસમાં એવું છે કે ઝાકર આવે એટલે પછી પાણી માથે પડે ને એની ભાઈ ઠંડી વધી ગઈ હતી. પાછો પવન એવો ઠંડો હતો એટલે ભાઈ વાતું પૂરી વારો નીકળી ગયો એનો ભાઈ. એની વાત જ પૂછોમાં. 7-8 જેવું વાગી ગયું છે ભાઈ. સુખનો સૂરજ ઉગી ગયો ફાઇનલી. આપણે નેક્સ્ટ લેવલનો વ્યૂ કેવો આવે છે મિત્રો જરાક કમેન્ટ કરીને કહી દેજો. હું કે ભાઈ ના જલ્દી ચેલેન્જ પૂરો થાય ને તો ભાઈ ફરી મજા આવી જાય આપણે. કેમ કે વાતું પૂરી ભાઈ એની વાત જ જવા દો ભાઈ. ઠંડી લાગી છે ને હજી છે ને ભાઈ. હાથ જો મારા સૂન પડી ગયા છે એકદમ ના. માથું ભાઈ સૂન પડી ગયા છે વાતું પૂછમાં.
કંઈક છે ભાઈ. ને આપણે ભાઈ સાંજે અહીંયા સુવા માટે અહીંયા કંઈક સેટઅપ કર્યું હતું. આવી રીતના ખાડા કરીને ભાઈ અમે સૂતા હતા ભૂકાની અંદર. ભાઈ આપણે આવા દેશી સિલેન્જ કોઈ બનાવ્યો નથી. ભૂકાની અંદર કોઈ હજી માથે રહ્યા નથી ને એવું હજી મેં કન્ટેન્ટ જોયો નથી ભાઈ. સિલેન્જ આવો આવ્યો હોય કે ભૂકામાંથી કોઈ સિલેન્જ બનાવ્યો એવો હજી આવ્યો નથી ભાઈ. ને ભાઈ આપણો છે ને હમણાં વાગી જશે 11 સાડા 11 આપણો સિલેન્જ પૂરો થઈ જશે એના મિત્રો. મિત્રો આપણો સેલિન થોડીક વારની અંદર પૂરો થઈ જશે ને ભાઈ હવે આપણે થોડીક વાર જ છે આપણે સેલિન પૂરો થવાની. થોડીક વાર આટા મારી લઈએ આપણે પછી આપણો ફાઇનલી સેલિન પૂરો થઈ જશે. 1 મિનિટની વાર છે મિત્રો. પૂરો 24 કલાક આપણે વિતાવી લીધી ભૂકાની અંદર માથે ને ભાઈ અઘરો પડ્યો વાતું પૂરી આ સેલિન આપણને. ભાઈ આપણે જોઈ લઈએ કેટલા વાગી ગયા. ફાઇનલી મિત્રો આપણો સેલિન પૂરો થઈ જશે. હવે થઈ ગયો છે ઓલરેડી પૂરો. 1 મિનિટ માથે વટી ગઈ છે ભાઈ. હવે આપણે જમીન ઉપર પગ દઈએ. ફાઇનલી મિત્રો 24 કલાક પછી આપણે સિલેન્ડની અત્યારે ઉતરી ગયા છે. 24 કલાકનો સિલેન્ડ આપણે ભૂકામાંથી વિતાવી લીધા ને નેક્સ્ટ સિલેન્ડ કેના માટે કરી કોના માટે કરી કમેન્ટ કરીને જણાવી દેજો ને ચેનલની અંદર નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી આપણે મળીએ બીજા નેક્સ્ટ સિલેન્ડ વિડીયોમાં.